કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વઘાણીએ તાપી જિલ્લાના ખોડતળાવ ગામમાં ભારે વરસાદથી થયેલા પાકના નુકસાનીનું નિરીક્ષણ કર્યું છે। આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટાલ પણ ઉપસ્થિત રહ્યા છે। મંત્રીશ્રીઓએ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો વિશ્વાસ આપ્યો। કૃષિ મંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના પડખે છે। સમગ્ર રાજ્યમાં પંચ રોજગામ સર્વે કામગીરી ઝડપથી ચાલુ છે। ટૂંક સમયમાં જ અહેવાલ રજૂ કરી ખેડૂતોને રાહત પ્રદાન કરવામાં આવશે। આદિજાતિ વિકાસ મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને દરેક પાત્ર ખેડૂતને સમયસર સહાય પહોંચશે। ખેડૂતોએ મંત્રીશ્રીઓના આ મુલાકાતનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમના આગમનથી ત્વરિત સહાયનો વિશ્વાસ મળ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સમથાણ ગામે મારા સાથી કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ, મારા રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટાર અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા ખૂબ જૂના આગેવાન રાજ્યના નેતા ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સૌ વહીવટી તંત્ર, અમારા ખેતીવાડીના અધિકારી, ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ અને જુનાગઢ મુકામે આજે ખાસ જે પ્રકારે કમોસમી વરસાદમાં સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિનો તાગ મેળવવા સતત અમારી સાથે સૂચનાઓ આપી મિટિંગ કરીને માર્ગદર્શન મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ આપતા રહ્યા છે। અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે। સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય ન થયો હોય એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી 2 દિવસ પછી આવે એવું નહીં, પણ સતત 10-15 દિવસ આવે આવું કદાચ આજે અમે તાપીમાં અહીંયા પણ સરથાણમાં જાણ્યું છે કે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી, કોઈને યાદ પણ નથી। એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા, હજારો 15,000 ગામથી પણ વધારે એમની અસરો, આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે। સુરત જિલ્લો કલેક્ટરશ્રીના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે। હું રાજ્યના ખેડૂતોને, સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માગું છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે। એને ખાસ કરીને મનોબળ ન તૂટે, મક્કમતાથી એ ઊભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે। માત્ર એક સરકાર નહીં, સૌનો અમે સહયોગ માગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત ત્યારે એને ઊભો કરવો અઘરો હોય છે। આ સમય છે કે એમને માનસિક રીતે સૌએ ભેગા મળીને ઊભો રાખવો, કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે, પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે ત્યારે સરકાર અને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઊભા કરવાના પ્રયાસ કરીએ તો એમની તાકાતને શક્તિ છે, એનું ખમીર છે, એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ ધાન આપતો થઈ જવાનો છે। એટલે આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગ